પાસે શું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે એનો આપણને પૂરો અંદાજ નથી હોતો. વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં થતા એ સ્થિતિ અને એક એક વિદ્યાર્થી માટે આપણે તરસવું પડે આ સ્થિતિનો પૂરો અનુભવ. માત્ર 115 વિદ્યાર્થીઓ હોય અને પછી પ્રશ્નો કયા ઉલટા. અત્યારે એમ કે આપણે ભારતીય અધ્યાપકોને પ્રવાસી અધ્યાપકો તરીકે બોલાવવા હોય અને ઉલટા પ્રશ્નો એવા હોય કે સાહેબ કાલે આવી જાઓ, તમારા 3 માર્કનો સરપ્લસ છે અને એને બીજી જગ્યાએ મૂકવાના. પછી ત્યાં જઈએ તો ગણતરી એવી હોય મિલનભાઈ કે 30નો બેચ ગણતરી કરો એટલે આટલા હવે તમે અમને સોંપી. આપણે કહીએ કે યુજીસીએ આદર્શ આટલા અમને આટલા અધ્યાપકો છે વ્યવહાર કાલે સંખ્યા થઈ જશે. કુદરતી રીતે કોઈ કુદરત મારી કહેવામાં એટલે એને આગળ જતા સંખ્યા થઈ પણ ગઈ. એના માટે ભારતીય પ્રવર્તન કરવા ગયા અને અમુક કમિટેડ મેમ્બર્સ મારી સાથે ખૂબ કામ કર્યું અને બધું હોય. પણ કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણે એ સ્થિતિ એન્જોય કરીએ છીએ કે આપણે ભારતીય અધ્યાપકોને બોલાવીએ કામ આપી શકીએ છીએ, જો એની જે સ્કિલ છે સ્કિલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, એનાથી બીજું શું હોઈ શકે? બરાબર. એટલે આમાં વધુ ને વધુ ઇમ્પ્રુવમેન્ટ થાય એવા આપણા પ્રયત્નો તમામના હોવા જોઈએ. એક પ્રિન્સિપલ છે એને તો વહીવટી કરવો. બરાબર. આ બધું જવાબદારી છે. કેટલા કામ હોય છે અને એમાંથી પણ એક પીરિયડ છૂટા વગર રાઈટ બીજી તો ખરું જ પાછું. હવે આટલી મોટી જવાબદારી હોય અને જ્યારે સ્ટાફની શોર્ટેજ હોય એની સાથે ચલાવવું પડે. મિલનભાઈ 9-10 વાગે તો તમારે ઘરે કામ કરવાનું. આ એક પટલા 5 ક્લર્કની જગ્યા એમાંથી એક જ વ્યક્તિ અને મેન્ટલિસ્ટ આઉટ ન હોય એ આ પરિસ્થિતિને જોઈ. એટલે આપણે એક એવો પ્રયત્ન કરીએ કે આ કોલેજમાં આપણે ત્યાં જે વિદ્યાર્થીઓ આવે પૂરેપૂરું સેટિસ્ફેક્શન અને એના માટે તમામ એકના પૂરેપૂરા પ્રયત્નો હોય. જો બે અલગ અલગ સ્થિતિની તમે વાત કરો. એક વ્યક્તિ છે જાદુગર અને બીજી વ્યક્તિ ટીચર. જાદુગરે એ યાદ રાખવાનું હોય કે હું અહીંયા જે ડિસ્પ્લે કરું છું કાંઈ એ સામેવાળો ન જાય, શીખી ન જાય. અને બીજી સ્થિતિ એમ ટીચર હોય એટલે એમ થાય કે વિદ્યાર્થીના મગજમાં વસ્તુ કેમ ન પહોંચે જાણી જવું જોઈએ. આપણે જાદુગર નથી, આપણે શિક્ષક છીએ. રાઈટ. અને વિલંભાઈ એ બોલતા હોય ને મને વિશેષ એડવાન્ટેજ છે તમારા ઘરના કે એમાં હું સિનિયર વસાવડાને જોઉં છું. આવા ટીચર ઘણા છે ને કે ભાઈ 5 ટીચરને ભાગીએ ત્યારે એક ટીચર બને. આ શબ્દ ભાગ્ય બરાબર નથી, પણ એવો મતલબ શું છે કે એવા ટીચર એ અર્થશાસ્ત્ર તો ભાગ્ય ક્યારેક બતાવે. આટલી સગવડતાઓ નથી ત્યારે, આટલી ઓડિયો વિઝ્યુઅલ બધું ડોક્યુમેન્ટ છતાં એ દેડકાની એનાટોમીમાં અંદર લઈ જાય અને જાણે બતાવે કે આ લીવર છે, આ ફેફસા છે, આ ફલાવર છે, આ
મંજિલ એ હોવી જોઈએ. આપણી મંજિલ દરેકની એ હોવી જોઈએ કે એને ભણાવ્યું મત નહીં એને આવડી. એટલે એવા બોર્ડની જરૂર અને આપણે જો દરેક ધીમે ધીમે આપણે ટીચિંગ કરવાનું છે, સાથે સાથે કોલેજના કમ્પ્લીટમેન્ટ માટેના એના એપ્લિકેશન માટેના બધા પ્રયત્નોમાં સાથે તન મન ધનથી જોડાવાનું છે. અને નહીં તો જો કોઈ મતલબ નથી. આપણે કાંઈ વિશિષ્ટ કાર્ય ન કરી જઈએ. દરેકને કોઈને કોઈ વિશિષ્ટ કાર્ય માટે કુદરતે સર્જેલા છે, રાઈટ? એટલે આપણે આપણી વિશિષ્ટતાને ઓળખી અને આ સંસ્કારના ઉત્થાન માટેના જે કંઈ પ્રયત્નો થાય એ તન મન ધનથી કરીએ અને એ પણ બધાની સાથે રાખીને એવી હાર્મોનિયસ એન્વાયરમેન્ટ આપણે કરવાનું છે. અને આઈ હોપ કે ગુરુકુળ મહિલા કોલેજ એ આ જે પ્રિવિલેજ છે એને એન્જોય કરશે. થેન્ક યુ.